હા, તો આજે આપણો વિષય છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. કારણ કે ગઈ વખતે આપણે મરાઠાઓનો ઇતિહાસ પૂરો કર્યો, એ પહેલા આપણે મોગલોનો પૂરો કર્યો. એટલે હવે આપણે સાચા અર્થમાં આધુનિક ભારત ઉપર આવીએ છીએ. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હવે પ્રથમ તો કેમ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું એ સવાલ છે. તો કારણ એ કે ઈસવીસન 1453ની સાલમાં કોન્સ્ટેન્ટિનોપલ એ તુર્કોએ જીતી લીધું અને પરિણામે ભારતની જે ચીજ વસ્તુઓ છે એ યુરોપ જતી હતી જમીન માર્ગે, એ અ, વેપાર બંધ થયો અને પરિણામે હવે દરિયાઈ માર્ગે આ વેપારની જરૂરિયાત ઊભી થઈ અને માટે ભારત તરફનો દરિયાઈ માર્ગ શોધવાનો પ્રશ્ન યુરોપિયન પ્રજા સમક્ષ ઊભો થયો. કારણ કે અ, અત્યાર સુધી જમીન માર્ગે આ વેપાર ચાલતો હતો, ખાસ કરીને અરબી વેપારીઓ યુરોપિયનોને આ બધી ચીજ વસ્તુઓ પહોંચાડતા હતા. પણ અ, લગભગ ઈસવીસન 1000 થી શરૂ કરીને ઈસવીસન 1300-1400 સુધી મુસ્લિમો અને ક્રિશ્ચિયનો વચ્ચે ખૂબ લાંબી લડાઈ ચાલી અને એ લડાઈના અંતે કોન્સ્ટેન્ટિનોપલ, જે અત્યારે તુર્કી નામનો દેશ છે, હવે એનું નામ તુર્કેય થઈ ગયું છે. કારણ કે તુર્કીનું અંગ્રેજીમાં ટર્કી થતું હતું ને ટર્કી એક કંઈક પક્ષીનું નામ છે, એના પ્રત્યે લોકોને કંઈક તકલીફ છે, એટલે હવે તુર્કી એવું એનું નામકરણ થયું છે. તે તુર્કીમાં કોન્સ્ટેન્ટિનોપલ આવેલું છે, જેને આપણે ઇસ્તાંબુલ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક પ્રજાએ જીતી લીધું એટલે વેપાર બંધ થયો અને પરિણામે ભારત તરફનો દરિયાઈ માર્ગ શોધવાની જરૂર પડી. એટલે એમસીક્યુમાં તમને એક તો એ પૂછે, કઈ સાલમાં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? તો 1453. શું જીતી લીધું? તો કોન્સ્ટેન્ટિનોપલ. કોણે જીતી લીધું? તો તુર્કી એટલે કે તુર્ક પ્રજાએ. અને એના પરિણામે અ, કયા માર્ગ શોધવાની જરૂર પડી યુરોપિયન પ્રજાને? તો જળ માર્ગ શોધવાની જરૂર પડી. તો ભારતની શોધ કરવા માટે સ્પેન અને પોર્ટુગલ આ બે દેશોમાંથી ઘણા ખલાસીઓ શોધ કરવા માટે નીકળી પડ્યા. એકચ્યુઅલી આ જે ખલાસીઓ હતા, જે સ્પેનમાંથી અને પોર્ટુગલમાંથી નીકળ્યા, એ એકચ્યુઅલી ત્યાંના ગુંડાઓ હતા, એમ તમે માની શકો. ત્યાં કોઈક ને કોઈક ગુનાઓમાં તેઓ ફસાયેલા હતા અને તેમને સજા થયેલી, પણ એમણે એમના રાજાને રિક્વેસ્ટ કરી કે અમને તમે જેલમાં રાખો, એને બદલે અમે નવી શોધ કરવા માટે ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે નીકળીએ, તો તમને વાંધો ના હોય તો અમને જવા દો. એટલે એના રાજાએ પરમિશન આપી. એટલે પહેલો કોલંબસ એ ભારત શોધવા માટે નીકળ્યો, પણ એ ભારત તો ન શોધી શક્યો, પણ ઈસવીસન 1492માં પહોંચી ગયો. અલબત્ત એનું મૃત્યુ થયું 1506. ત્યાં સુધી તેને તો એવું જ હતું કે તેણે ભારત શોધ્યું છે. એટલે કોલંબસે અમેરિકા શોધ્યું, ભારત શોધ્યું નહોતું. બીજો એક પોર્ટુગીઝ યાત્રાળુ હતો, જેણે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધતા શોધતા એક જગ્યા શોધી કાઢી. એને એવો વિશ્વાસ હતો કે આ જ રસ્તે આગળ જવાથી ભારત મળશે. એનું નામ હતું બાર્થોલોમ્યુ ડાયસ. એ પોતે તો ભારત ના આવી શક્યો, પણ એને આફ્રિકામાં એક જગ્યા એવી શોધી કાઢી, જેને કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાનું સ્થળ, અથવા તો સારી આશા રાખી શકાય એવું સ્થળ, એ કેપ ઓફ ગુડ હોપ ઈસવીસન 1487માં શોધી કાઢ્યું. તો બાર્થોલોમ્યુસ ડાયસ એ ભારત તો ના આવી શક્યો, પણ ભારત તરફના રસ્તાની નિશાની એને કરી દીધી કે અહીંથી જ આગળ વધી શકાશે. 11 વર્ષ પછી ઈસવીસન 1498ની સાલમાં વાસ્કોડી ગામા એ ભારત આવી પહોંચ્યો અને એ અત્યારના કેરળના કાલિકટ બંદરે ઉતર્યો. અલબત્ત કાલિકટ એ આખો એક કિનારો છે. એમાં કપડ નામનું બંદર હતું, એમાં એ ઉતર્યો. પણ એટલું ઝીણું તો તમને નહીં પૂછે, એટલે તમારે કાલિકટ જ લખવાનું ઓપ્શનમાં આવશે મોટા ભાગે કે વાસ્કોડી ગામા ક્યાં ઉતર્યો હતો, તો એ આવશે કાલિકટ. એ સમયે ત્યાંનો શાસક કોણ હતો? તો એનું નામ હતું
જામોરી. વાસ્કો ડી ગામા કયા વહાણમાં ભારત આવ્યો? તો એ વહાણનું નામ હતું ગેબ્રિયલ. અને ઇતિહાસમાં એવી એક વાયકા છે કે વાસ્કો ડી ગામાને ભારતનો રસ્તો બતાવનાર કોણ હતું? તેના માટે બે લોકોના નામ લેવામાં આવે છે. એક કાનજી માલમ, એ ગુજરાતી હતો, અને એક અબ્દુલ અઝીઝ, એ કદાચ અરબી હશે, પણ એના માટે કોઈ દસ્તાવેજ નથી મળતો. એક આ લોકવાયકામાં આ સચવાયેલું છે, એટલે કદાચ ખરેખર તો ઇતિહાસમાં એ સવાલ ન પૂછાય, પણ હવે કોઈક ઇતિહાસના નબળા શિક્ષકના હાથમાં પેપર કાઢવાનું આવ્યું હોય તો એ પૂછી નાખે. તો એમાં કાનજી માલમ ઓપ્શન આપ્યું હશે કે ભાઈ વાસ્કો ડી ગામાને ભારતનો રસ્તો કોણે બતાવ્યો? તો એમાં ઓપ્શનમાં કાં તો કાનજી માલમનું નામ આવશે અને કાં અબ્દુલ અઝીઝનું નામ આવશે. બેયના નામ એક સાથે નહીં આવે. એટલે જો અબ્દુલ અઝીઝ આવે કે કાનજી માલમ આવે તો એ તમારે ટીક કરી દેવાનું. હવે વાસ્કો ડી ગામા ભારતમાં કુલ કેટલી વાર આવ્યો? તો ભારતમાં એ કુલ 3 વાર આવ્યો. 1498, 1501 અને 1524. છેલ્લે જ્યારે ભારતમાં આવ્યો ત્યારે બીમાર પડી ગયો અને પરિણામે કાલિકટ મુકામે જ એનું મૃત્યુ થયું. કાલિકટ પછી એમણે કોચીનને શરૂઆતમાં પોતાની મુખ્ય રાજધાની બનાવી અને ત્યાં સેન્ટ એન્જેલો ફોર્ટ, એટલે કે સેન્ટ એન્જેલો કિલ્લો એ લોકોએ બનાવ્યો. એમણે સૌપ્રથમ જે કિલ્લો બનાવ્યો કોચીનમાં એનું નામ હતું સેન્ટ એન્જેલો. એને કેરળમાં આજે કન્નૂર તરીકે ઓળખવામાં આવે છે આ કિલ્લાને. એટલે કોચીનથી પાસે છે, કોચીનમાં એકદમ નહીં પણ કોચીનથી પાસે. હવે પહેલો ગવર્નર કોણ હતો પોર્ટુગીઝોનો? તો પહેલો ગવર્નર હતો ફ્રાન્સિસ્કો આલ્મેડા, અને તેણે કોચીનને પોતાની રાજધાની બનાવી હતી. એ પછી બીજો જે ગવર્નર આવે છે એનું નામ છે આલ્ફેન્સો આલ્બુકર્ક, અને એણે જ સાચા અર્થમાં પોર્ટુગીઝ સત્તાને ભારતમાં મજબૂત કરી અને એનો વિસ્તાર કર્યો. કારણ કે ખાલી કાલિકટ અને કોચીન પૂરતી જે સીમિત પોર્ટુગીઝ સત્તા હતી એ એને વધારી અને એણે ઈસવીસન 1510માં ગોવા જીત્યું, ત્યાર પછી દમણ, દીવ અને પછી બંગાળ, એમ ઘણા બધા સ્થળોએ અને આંધ્રપ્રદેશના અમુક સ્થળોએ પોર્ટુગીઝ સત્તાનો વિસ્તાર કર્યો. એટલે પોર્ટુગીઝ સત્તાને ભારતમાં મજબૂત કરનાર અને એનો વિસ્તાર કરનાર કોણ હતો? તો એ હતો આલ્ફેન્સો આલ્બુકર્ક. એ ખૂબ ક્રૂર શાસક હતો, સ્વભાવની દ્રષ્ટિએ ખૂબ ક્રૂર હતો, પણ છતાંય તેના નામે પણ એક સારી બાબત નોંધાય છે કે એણે ગોવામાંથી સતી પ્રથા નાબૂદ કરી. તો કયા પોર્ટુગીઝ શાસકે ભારતમાંથી સતી પ્રથા નાબૂદ કરી એવું પૂછાય, પોર્ટુગીઝ પૂછાય તો આલ્ફેન્સો આલ્બુકર્ક. બ્રિટિશ પૂછાશે તો વિલિયમ બેન્ટિક આવશે, પણ એ આપણે આગળ જોઈશું. તો આલ્ફેન્સો આલ્બુકર્ક એણે ભારતમાં પોર્ટુગીઝ સત્તા મજબૂત કરી. પછી કયા ગુજરાતી શાસકે પોર્ટુગીઝોને દીવ આપ્યું? તો એ શાસકનું નામ હતું બહાદુર શાહ. અને આગળ જતા પોર્ટુગીઝોના હાથે કયો ગુજરાતી શાસક માર્યો ગયો? તો એમાં પણ નામ આવશે બહાદુર શાહ, કે જેણે પોર્ટુગીઝોને દીવ આપ્યું હતું. એ પોર્ટુગીઝોએ એને મારી નાખ્યો. સૌથી મોટી વાત એ જ છે કે જેટલી પણ યુરોપિયન પ્રજા ભારતમાં આવી એ બધી યુરોપિયન પ્રજાનું ભારતીયો જે સ્થાનિક શાસકો હતા એમણે સ્વાગત જ કર્યું છે. કોઈને વાત જ ન સમજાય કે આ પ્રજાનું સ્વાગત કરવા જેવું નથી, એ થોડી વારમાં જ આપણને ભરખી જશે, એવું કોઈ જ ન સમજ્યું. ન મોગલો સમજ્યા, ન સ્થાનિક. કારણ કે જામોરીની પણ એ જ હાલત કરેલી પોર્ટુગીઝોએ પછીથી, જેને આને વાસ્કો ડી ગામાને એને ત્યાં સ્વાગત કર્યું અને એને આશરો આપ્યો. એ વાસ્કો ડી ગામાને પછી એના જે પોર્ટુગીઝ અધિકારીઓ હતા એમણે જામોરીની પણ એવી જ ખરાબ હાલત કરી હતી. આગળ જતા મોગલોની પણ ખરાબ હાલત બ્રિટિશરોએ કરી. એમ આ જે યુરોપિયન પ્રજા હતી એને આશ્રય આપવામાં ભારતીય રાજાઓ
સમજ્યા નહીં, અને એનું પરિણામ ભારત એવી ગુલામીમાં જતું રહ્યું. કારણ કે આમ જોવા જાવ તો ઇતિહાસની દ્રષ્ટિએ તમને એવું ભણાવવામાં આવે કે આપણે ત્યાં કનિષ્ક વિદેશથી આવ્યો, પછી જે ક્ષત્રપો હતા એ વિદેશથી આવ્યા, પછી જે ગ્રીક પહલવ હતા, જેમાં મિનેન્ડર છે, એ બધા રાજાઓ વિદેશથી આવ્યા, પછી મુસ્લિમો આવ્યા, પછી મોગલો આવ્યા. પણ એ બધા વિદેશી હોવા છતાંય એમની એક વિશેષતા હતી કે તેઓ ભારતમાં જ રહ્યા, ભારતના જ થઈ ગયા. એમણે અહીંથી કોઈ સંપત્તિ પોતાના દેશમાં મોકલી નહીં. પણ યુરોપિયન પ્રજાની એ વિશેષતા હતી કે તેઓ ભારતમાં રહેવા માટે નહોતા આવ્યા, ફક્ત ભારતમાં શાસન કરવા અને સમય આવે ભારતથી ચાલતા થવા માટે આવ્યા હતા. એટલે ભારતની સંપત્તિ મોટા પાયે પોતાના દેશમાં મોકલવા માટે તેઓ અહીં આવ્યા હતા અને તેમણે તે કર્યું. પણ એ ભારતીય રાજાઓ સમજ્યા નહીં. હવે આ પોર્ટુગીઝોના શાસન દરમિયાન એક સંત ભારતની મુલાકાતે આવે છે, જે હતા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. ઈસવીસન 1542માં તેઓ ભારત આવ્યા હતા અને તેમની ઉદારતા અને તેમની માનવતાને કારણે એ ભારતમાં ઘણા લોકપ્રિય થયા હતા. અને આજે જે ભારતમાં ઝેવિયર્સ કોલેજો ચાલે છે અલગ અલગ શહેરમાં, એ આ સંતના નામ ઉપરથી પડેલું નામ છે, સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર. એ 1542માં આવ્યા હતા. હવે તમને એવો સવાલ પણ પૂછાય કે ભારતમાં પ્રથમ યુરોપિયન પ્રજા કઈ આવી હતી, તો એ પોર્ટુગીઝ. સાથે એવો સવાલ પૂછાય કે ભારતમાંથી અંતિમ જનારી યુરોપિયન પ્રજા કઈ હતી, તો એ પણ પોર્ટુગીઝ જ હતી. એટલે ભારતમાં સૌથી લાંબા સમય સુધી કોઈ પ્રજા ટકી હોય તો એ પોર્ટુગીઝ હતી. ઈસવીસન 1498માં આવ્યા, 1961માં વિદાય થયા. 1961માં આપણે દીવ, દમણ, ગોવા અને દાદરા નગર હવેલી જીતી લીધું એમની પાસેથી, એટલે તેઓ અહીંથી વિદાય થયા. એટલે સૌથી પહેલી અને છેલ્લી ભારતમાં આવનારી યુરોપિયન પ્રજા જો કોઈ હોય તો એ પોર્ટુગીઝ હતી. ગુજરાતીમાં આપણે એમને ફિરંગીના નામે ઓળખીએ છીએ. એટલે કદાચ તમને એવો સવાલ પૂછે કે પોર્ટુગીઝ પ્રજાને ભારતીયો કયા નામે ઓળખે છે, તો એ ફિરંગીના નામે ઓળખવામાં આવે છે. એ પછી એટલે કે પોર્ટુગીઝ પ્રજા પછી બીજી પ્રજા ભારતમાં આવી, ડચ પ્રજા, જેને ભારતીય લોકો વલંદા તરીકે ઓળખે છે. યુરોપમાં હોલેન્ડ નામનો દેશ છે, એ હોલેન્ડની પ્રજા એ ડચ પ્રજા કહેવાય છે. એ લોકોએ ઈસવીસન 1602માં યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી અને ઈસવીસન 1605માં તેઓ સૌ પ્રથમ વખત ભારતમાં આવ્યા અને મછલીપટ્ટમ મુકામે ઉતર્યા. પ્રારંભમાં તેમણે મછલીપટ્ટમને પોતાની એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિનું સ્થળ બનાવ્યું હતું. પણ પછીથી એમણે પોતાની કાયમી રાજધાની તરીકે પુલિકટને પસંદ કરી હતી. ત્યારબાદ તેમણે ભારતમાં અલગ અલગ સ્થળોએ કોઠીઓ નાખી હતી, જેમાં સુરત પણ આવી જાય છે, બંગાળમાં હુગલી આવી જાય છે. એમ અલગ અલગ સ્થળોએ એમણે પોતાની કોઠીઓ સ્થાપી હતી. પણ ઈસવીસન 1759માં અંગ્રેજો સાથે તેમને બંગાળમાં 2 દાડાની લડાઈ થઈ. 2 દાડા એટલે 2 દિવસની નહીં, પણ એ જે સ્થળ હતું એનું નામ 2 દાડા હતું. એટલે 2 દાડાની લડાઈ બાદ એમની હાર થઈ અને તેઓ ભારત છોડીને ચાલ્યા ગયા. એટલે એમના જે બધા સંસ્થાનો હતા, એમણે જે કોલોની ઊભી કરી હતી, એ બધી એમણે અંગ્રેજોને સોંપી દીધી. અને પોર્ટુગીઝોએ આ જે ડચ પ્રજા હતા, વલંદા જે હતા, એમણે ઇન્ડોનેશિયાને પોતાનું મુખ્ય સંસ્થાન બનાવ્યું. એટલે ઇન્ડોનેશિયાના મોટાભાગના પ્રદેશો ઉપર આ ડચ વાસીઓનું શાસન હતું, કે એનું વર્ચસ્વ હતું. એટલે ભારતમાંથી તેઓ ઈસવીસન 1759માં રવાના થયા. ત્રીજી જે
પ્રજા ભારતમાં આવી એ હતી બ્રિટિશ પ્રજા. એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી ઈસવીસન 1600માં. અને તેઓ ભારતમાં એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરવાનો આપ્યો હતો ત્યાંની રાણી એલિઝાબેથ પ્રથમે. પણ તેઓ જ્યારે ભારતમાં આવ્યા ઈસવીસન 1608માં, ત્યારે સૌપ્રથમ હેક્ટર નામના વહાણમાં વિલિયમ હોકિન્સ એ ભારતમાં આવ્યો હતો અને એણે તે સમયના મુઘલ શાસક જહાંગીર પાસેથી બ્રિટિશરોને ભારતમાં વેપાર કરવા માટે પરવાનગી મેળવવા માટે, લાયસન્સ મેળવવા માટે પ્રયત્ન કર્યો. પણ તે સમયે જહાંગીરના દરબારમાં પોર્ટુગીઝો એટલા શક્તિશાળી હતા કે એમને પોતાનો કોઈ નવો હરીફ ઊભો થાય એ ટાળ્યું અને અંગ્રેજોને પરવાનો મળવા દીધો નહીં. એટલે જહાંગીર અને વિલિયમ હોકિન્સની કાં તો મુલાકાત જ ન થવા દીધી, અને મુલાકાત થઈ હોય તો કંઈ એને હાથમાં આવ્યું નહીં. પણ એના પછી ઈસવીસન 1613માં સર ટોમસ રો એ ભારત આવે છે. એ પણ સુરત ઉતરે છે અને એ ખૂબ હોશિયાર અને ચપળ હતો. એટલે એણે ગમે એમ કરી અને જહાંગીરનો સંપર્ક કરી લીધો. અને તે સમયે બ્રિટનમાં શાસન બદલાઈ ગયું હતું. એ સમયે બ્રિટનમાં રાણી એલિઝાબેથની જગ્યાએ જેમ્સ પહેલાનું શાસન આવી ગયું હતું. તો એણે જહાંગીરને પોતાના રાજા જેમ્સ પહેલા વતી કિંમતી ભેટ સોગાદો આપી અને જહાંગીરનું મન જીતી લીધું. અને એણે બ્રિટન માટે ભારતમાં વેપાર કરવાની અને કોઠી સ્થાપવાનો પરવાનો મેળવી લીધો. અને એમણે સુરતમાં સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી. ઈસવીસન 1608થી શરૂ કરી અને લગભગ એમ માનો ને કે ઈસવીસન 1757 સુધી તેમણે ફક્ત ભારતમાં વેપાર જ કર્યો. ત્યાં સુધી એમણે ભારતમાં પોતાની સત્તા ફેલાવવાનો બહુ પ્રયત્ન કર્યો નથી. હા, એમણે લડાઈઓ કરી છે, પણ એ લડાઈ કોઈ ભારતીય રાજાઓ સાથે નહોતી કરી. એક પોર્ટુગીઝો સાથે એમને લડાઈ થઈ હતી, એ સુરત પાસે આ લડાઈ થઈ હતી. પછીથી એમને ફ્રેન્ચો સાથે પણ કર્ણાટકમાં લડાઈ થઈ હતી. ત્યાં 3 કર્ણાટક વિગ્રહ ફ્રેન્ચો સાથે થયા હતા. પહેલો વિગ્રહ 1746માં, બીજો વિગ્રહ 1749માં અને ત્રીજો વિગ્રહ 1756માં થયો હતો. એટલે ફ્રેન્ચ સાથે એમણે લડાઈ થઈ હતી, પણ કોઈ ભારતીય રાજા સાથે એમણે સંઘર્ષમાં આવવાનું ટાળ્યું હતું. કારણ કે એમને ભારતમાં પોતાના પ્રદેશો, પોતાની સત્તા સ્થાપવાનો મોહ હતો નહીં. એનું કારણ એ હતું કે એમને ભારતની ચીજ વસ્તુઓ એ લઈ જવાની હતી અને યુરોપમાં વેચવાની હતી. પણ 1757માં અચાનક જ એમણે ભારતમાં પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન શરૂ કર્યો એવું નથી. એકચ્યુઅલી કારણ એ હતું કે 1750થી બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને હવે એમને ભારતની ચીજ વસ્તુઓની ખાસ જરૂર નહોતી. બેઝિક જે ચીજ વસ્તુઓ છે, મરી મસાલા, એની જરૂર હતી. પણ જે ભારતનું કાપડ છે, ભારતની બીજી જે ઔદ્યોગિક ચીજ વસ્તુઓ છે, એની જરૂર નથી. ઉલટાની હવે એમને ત્યાં ઔદ્યોગિક ઉત્પાદનને કારણે જે પુષ્કળ માલ બનવાનો છે એ વેચવા માટે એમને ભારતના બજારોની જરૂર હતી. અને ભારતના બજારો ઉપર તો જ તેઓ કબજો જમાવી શકે કે તેઓ ભારતમાં પોતાની સત્તા સ્થાપે. અને પરિણામે એમણે 1757માં સૌ પ્રથમ વખત બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સાથે પ્લાસીનું યુદ્ધ કર્યું. કારણ કે હવે એમને ભારતમાં પોતાની સત્તા સ્થાપવી હતી, એનો વિસ્તાર કરવો હતો. એટલે 1757માં એમણે સિરાજુદ્દૌલા સાથે પ્લાસીનું યુદ્ધ કર્યું. પણ એ આપણે જ્યારે અંગ્રેજોનો ઇતિહાસ વ્યવસ્થિત જોઈશું એમાં આ બધા મુદ્દા સમજાવી લઈશું. અત્યારે ફરી પાછા આપણે થોડાક પાછળ જતા રહીએ. અંગ્રેજોએ ભારતમાં સુરતમાં પોતાની પેલવેલી કોઠી સ્થાપી. પણ ઈસવીસન 1661માં
તે સમયના બ્રિટિશ રાજકુંવર ચાર્લ્સ બીજાના લગ્ન એ પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન સાથે થયા અને પરિણામે 1661માં પોર્ટુગીઝોએ મુંબઈનો પ્રદેશ અંગ્રેજોને દહેજમાં આપ્યો. આ જરા હસવાની વાત છે કે ભારતનો પ્રદેશ એ પોર્ટુગીઝ બ્રિટિશરોને દહેજમાં આપે છે. આપણને તો કોઈ પૂછતું નથી કે તમારો પ્રદેશ છે એનો આપણે આ રીતે ઉપયોગ કરીએ. જાણે એમ કે અત્યારે કોઈક લગ્ન કરવા બેઠું હોય ને તમારા ઘરમાંથી થોડીક ચીજ વસ્તુઓ લઈ જઈને દહેજમાં આપી દે, એવો કંઈક ખેલ થયો. પણ એ રીતે અંગ્રેજોને મુંબઈ મળ્યું. એ ઉપરાંત અંગ્રેજોએ એક તો મુંબઈ સાવ નાનું ગામડું હતું, સાલસેટ એનું નામ હતું. તો એ સાવ નાનું ગામડું હતું, એમાંથી આજનું તમે જે મુંબઈ જુઓ છો એનો વિકાસ એ અંગ્રેજોએ કર્યો. બીજા બે શહેરો હતા, એ પણ ગામડા જ હતા. એક સેન્ટ જ્યોર્જ ફોર્ટ એટલે કે સેન્ટ જ્યોર્જ નામનો કિલ્લો સ્થાપ્યો, એ આગળ જતા મદ્રાસ તરીકે વિકાસ પામ્યું. અને ફોર્ટ વિલિયમ જ્યાં એમણે બાંધ્યો એટલે કે વિલિયમ નામનો કિલ્લો બાંધ્યો, એ આગળ જતા કલકત્તા તરીકે વિકાસ પામ્યું. એટલે અંગ્રેજોએ ભારતમાં આ ત્રણ મુખ્ય શહેરો ઊભા કર્યા. એમના આવ્યા પૂર્વે આ કોઈ મોટા શહેરો નહોતા, બહુ સામાન્ય ગામડાઓ હતા. કલકત્તા હતું એ ત્રણ ગામડાઓ હતા, એક ગોવિંદપુર, એક કાલિકત્તા અને ત્રીજું કંઈક છે તો મને યાદ નથી આવતું, પણ ટૂંકમાં એ ગામડા હતા. અને એમાંથી એમણે આ શહેર ઊભું કર્યું. ઈસવીસન 1687માં સુરત જે એમનું પ્રવૃત્તિનું મુખ્ય સ્થળ હતું અંગ્રેજોનું, એમણે ખસેડ્યું અને એને એ લોકો મુંબઈ લઈ ગયા. આ સ્થળાંતર આવ્યું એટલે મને પોર્ટુગીઝોમાં એક વસ્તુ મિસ થઈ ગઈ હતી, એ પણ હું કહી દઉં કે ઈસવીસન 1530માં પોર્ટુગીઝોએ પણ પોતાની રાજધાની બદલી હતી. કોચીન હતી એ રાજધાની બદલી અને તેઓ ગોવા લઈ ગયા હતા. તે સમયનો ગવર્નર જનરલ એટલે કે જે પોર્ટુગીઝોનો ગવર્નર હતો, એ ગવર્નર હતો નુના દા કુવાના. એણે કોચીનથી પોતાની રાજધાની ગોવા ખસેડી હતી. અને એક બીજું કે જે કાલિકટનું કોટન એટલે કે સુતરાઉ કાપડ પોર્ટુગીઝો યુરોપમાં લઈ જઈને વેચતા હતા, ત્યાં એ કાલિકો નામે પ્રસિદ્ધ થયું, જેના પરથી પછી કેલિકો જે મિલ બની આપણે ત્યાં, એ કેલિકો શબ્દ ત્યાંથી આવ્યો છે. અને એક ત્રીજી વસ્તુ જે મિસ થઈ ગઈ હતી કે પોર્ટુગીઝોએ ભારતમાં કયા કૃષિ ઉત્પાદનો નવા આપ્યા, તો એમાં મરચું એટલે કે મરચા, બટેટા, શક્કરિયા, તમાકુ, આ ચીજ વસ્તુઓ પોર્ટુગીઝો ભારતમાં લાવ્યા એમ કહેવાય છે. તો આટલું એ વખતે રહી ગયું હતું, એ તમને મને યાદ આવ્યું એટલે કહી દીધું. હવે અંગ્રેજોએ ભારતમાં પોતાનો વેપારનો વિસ્તાર કર્યો અને ઈસવીસન 1719માં મોગલ શાસક ફારૂકશીયર પાસેથી બહુ મોટી સનદ મેળવી વેપાર કરવા માટે. અને ત્યારથી અંગ્રેજોની જે શક્તિ હતી એમાં વધારો થવા માંડ્યો, એમની શક્તિ વધવા માંડી. અને એ રીતે અંગ્રેજોએ ભારતમાં વેપારી ક્ષેત્રે ઘણી મજબૂતી પકડી લીધી. એ પછી હવે પાછા આપણે અંગ્રેજોનો ઇતિહાસ જ્યારે શરૂ કરીશું ત્યારે એમાં બધું જોઈશું, એના જે જુદા જુદા ગવર્નર જનરલ હતા, વાઇસરોય હતા, એ બધા વિશે. પણ અત્યારે આપણે યુરોપિયન પ્રજાનો અભ્યાસ કરીએ છીએ, એટલે ચોથી યુરોપિયન પ્રજા જે આવી એ ડેનમાર્ક પ્રજા તરીકે ઓળખાય છે. તેઓએ 1616માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી એમના દેશમાં. અને 1620માં તેઓ ભારત આવે છે વેપાર કરવા માટે. તેઓ આંધ્રપ્રદેશમાં, તામિલનાડુમાં તાંજોર જે જિલ્લો છે ત્યાં એમના મથકો સ્થાપે છે. અને
તેઓ બહુ લાંબો સમય ભારતમાં ટકતા નથી. અથવા એમના વેપાર વિશે બહુ કોઈ નોંધ લેવામાં આવી નથી, કારણ કે યુરોપની દ્રષ્ટિએ જોઈએ તો એ એક નબળો દેશ હતો અને ભારતમાં એવો કંઈ ખાસ જે રીતે પોર્ટુગીઝોનું કે ફ્રેન્ચોનું કે બ્રિટિશરોનું વર્ચસ્વ હતું એવું વર્ચસ્વ તેઓ વિકસાવી શક્યા નથી. એ પછી જે છેલ્લી પ્રજા ભારતમાં આવી એ હતી ફ્રેન્ચ પ્રજા. એમણે 1664માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને 1668માં તેઓ પહેલી વાર ભારતમાં આવ્યા. તેમણે પણ પોતાની પહેલી કોઠી એ સુરતમાં નાખી. જેમ અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સુરતમાં નાખી હતી, એમ પહેલી કોઠી તેમણે સુરતમાં નાખી હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરનાર હતો કોલબેટ. તો કોલબટ કે કોલબેટ જે તમે પરીક્ષામાં આવે, તો એ કોલબટ એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપક હતો. એમણે પોતાનું મુખ્ય મથક એ આગળ જતા પોંડેચેરીને વિકસાવ્યું. એટલે ફ્રેન્ચોની જે રાજધાની રહી એ પોંડિચેરી રહી. ફ્રેન્ચો જે ભારતમાં આવ્યા, સૌથી અગત્યનો કોઈ ગવર્નર આવ્યો હોય ગવર્નર તરીકે કામ કરવા માટે, એ હતો દુપ્લે. દુપ્લેના સમયમાં ભારતમાં ફ્રેન્ચ શાસન એ સૌથી શક્તિશાળી રહ્યું, પણ ફ્રેન્ચોને અને બ્રિટિશરોને યુરોપમાં સખત ઝઘડાઓ થતા, જેવું આજે ભારત પાકિસ્તાનના સંબંધો છે કંઈક એવા જ સંબંધો એ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના હતા. એટલે ઘણા જે વિદ્વાનો છે અત્યારના એ એમ માને છે કે જો બ્રિટન અને ફ્રાન્સ મિત્રો બની શકતા હોય તો એક સમય એવો આવશે કે ભારત અને પાકિસ્તાન પણ મિત્રો બની જશે. એના માટે હજી કંઈ કેટલાય વર્ષોની રાહ જોવી પડશે, પણ બ્રિટિશ અને ફ્રેન્ચોને બાપે માર્યા વેર હતા, જેવા અત્યારે ભારત અને પાકિસ્તાનને વેર છે એવું જ વેર એ બ્રિટિશરો અને ફ્રાન્સને હતું. અને 1756 થી 1763 એ 7 વર્ષ એમના વચ્ચે સપ્તવાર્ષિક વિગ્રહ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં બ્રિટિશરો અને ફ્રેન્ચો દુનિયામાં જ્યાં જ્યાં હતા ત્યાં બધે એકબીજા સાથે લડ્યા. એટલે ભારતમાં તેઓ કર્ણાટકમાં હતા તો કર્ણાટકમાં એકબીજા સાથે લડ્યા, અમેરિકામાં હતા તો અમેરિકામાં તેઓ એકબીજા સાથે લડ્યા. દુનિયામાં જ્યાં જ્યાં બ્રિટન ને ફ્રાન્સના નિવાસીઓ વસતા હતા ત્યાં બધે એમના વચ્ચે લડાઈ થઈ. એ સપ્તવાર્ષિક વિગ્રહ તરીકે ઓળખાય છે. અને એ પછી ફ્રેન્ચો એ ભારતમાં નબળા પડી ગયા. એટલે કે આ જે સપ્તવાર્ષિક વિગ્રહ થયો એમાં ફ્રેન્ચોનો બધી જગ્યાએ પરાજય થયો હતો. અને એ પછી જે પેરિસ સંધિ થઈ એ પેરિસ સંધિ મુજબ ભારતમાં ફ્રેન્ચોનો વિસ્તાર પણ અટકી ગયો અને તેઓ લગભગ પોંડિચેરી અને ત્યાં જ એટલામાં જે બીજા આસપાસના જિલ્લાઓ હતા એમાં તેઓ સીમિત થાય અને બંગાળમાં ચંદ્રનગર આટલા સ્થળો એ ફ્રેન્ચો પાસે રહ્યા. 1954માં આ બધા સ્થળો ફ્રેન્ચ સરકારે ભારત સરકારને સોંપી દીધા. એટલે ફ્રેન્ચો પણ ભારતમાંથી 1954માં ગયા હતા. તો એ રીતે ફ્રેન્ચ પ્રજા પણ બ્રિટિશરો સામે ફાવી નહીં. ટૂંકમાં ભારતમાં સૌથી શક્તિશાળી પ્રજા તરીકે કોઈનો ઉદય થયો તો એ બ્રિટિશરોનો થયો. પોર્ટુગીઝો ઘણા વર્ષો પહેલા ભારતમાં આવી ગયા 1498માં. એ પછી તો બાકીની જે યુરોપિયન પ્રજા છે એ તો 17મી સદીમાં આવી. પણ પોર્ટુગીઝો બ્રિટનની જેમ ઘણા વર્ષો સુધી બિનહરીફ હોવા છતાંય, એટલે કે ભારતમાં તેઓ બિનહરીફ હતા, પણ એમનો રાજ્ય વિસ્તાર કરી શક્યા નહીં. જો અલબત્ત એ કારણ પણ જોડે જોડે હતું કે એમના સમયમાં મોગલો ઘણા શક્તિશાળી હતા, એટલે તેઓ પોતાના રાજ્યનો વિસ્તાર કરી શક્યા નહીં. બ્રિટિશરોનું એ નસીબ હતું કે તેઓ જ્યારે ભારતમાં આવ્યા અને જ્યારે એમણે ભારતમાં પોતાની સત્તા મજબૂત કરવા, એટલે કે રાજ્ય વિસ્તાર કરવાનું વિચાર્યું, ત્યારે ભારતમાં કોઈ શક્તિશાળી શાસક હતા
નહીં. એટલે 100 જ વર્ષમાં 1757માં શરૂ કર્યું અને 1857 સુધીના 100 વર્ષમાં તો તેમણે મોટા ભાગના ભારતીય પ્રદેશો, જેમાં અત્યારનું પાકિસ્તાન, અત્યારનું બર્મા અને અત્યારનું બાંગ્લાદેશ પણ આવી જાય, એ બધા પ્રદેશોમાંથી મોટાભાગના પ્રદેશો એમણે જીતી લીધા 100 જ વર્ષમાં. એટલે એ રીતે બ્રિટિશરો ભારતમાં ફાવી ગયા અને બાકીની યુરોપિયન પ્રજા ફાવી શકી નહીં. હવે આપણે એવું કરીએ, થોડુંક બ્રિટિશ યુગ વિશે જોઈ લઈએ, એટલે કે શરૂઆતનું કેવી રીતે તેઓ આગળ વધ્યા. તો 1757માં પેલવેલી લડાઈ પ્લાસીની લડાઈ તરીકે ઓળખાય છે. આ લડાઈ થઈ સિરાજુદ્દૌલા અને બ્રિટિશરો વચ્ચે. એટલે એ સમયે બ્રિટિશરોનો સેનાપતિ હતો રોબર્ટ ક્લાઇવ. એમણે 1757માં આ યુદ્ધમાં સિરાજુદ્દૌલાને હરાવ્યો. કારણ કે સિરાજુદ્દૌલા સાથે આ યુદ્ધ એટલા માટે થયું હતું કે સિરાજુદ્દૌલા બ્રિટિશરોના બધા હુકમો માનવા તૈયાર હતો નહીં. બ્રિટિશરોએ જે ફોર્ટ વિલિયમ કલકત્તાની આસપાસ જે કિલ્લો બંધાવ્યો હતો એની પરવાનગી વગર બંધાવ્યો હતો. એ સમયે સિરાજુદ્દૌલાની રાજધાની હતી મુર્શિદાબાદ, એટલે એની પરવાનગી વગર બંધાવ્યો હતો. એટલે સિરાજુદ્દૌલાએ એ ચલાવી ના લીધું અને પરિણામે જૂન 1757માં એણે ફોર્ટ વિલિયમ ઉપર આક્રમણ કર્યું અને ત્યાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા. અને એ સમયે એક ઘટના બની હતી જેને બ્લેક હોલની ઘટના કહેવામાં આવે છે. એમાં એમ કહેવાય છે કે ફોર્ટ વિલિયમમાંથી લગભગ 146 જેટલા અંગ્રેજો પકડાયા. એ અંગ્રેજોને 10x18ની એક રૂમ હતી, એમાં પૂરી દેવામાં આવ્યા જૂન મહિનાની અંદર. અને બીજે દિવસે જ્યારે એ રૂમ ખોલવામાં આવ્યો ત્યારે એમાંથી ફક્ત 23 અંગ્રેજો જીવતા નીકળ્યા. કારણ કે તમે સમજો છો, જૂન મહિનો એટલે કેવો મહિનો હોય ભારતમાં? ખૂબ જ બાફ હોય. ગરમી તો હોય પણ એની જોડે બાફ હોય. અને 16x18 કે 10x18, ચોક્કસ માપ મને અત્યારે યાદ નથી આવતું, પણ બહુ નાનો રૂમ હતો. એમાં 146 જણને પૂરી દીધા, એટલે એમાંથી 23 જણ જીવતા નીકળ્યા, એવી એક વિગત મળે છે. અલબત્ત ભારતીય ઇતિહાસકારો આ વિગત સાચી નથી માનતા. એ એક બ્રિટિશ એક અંગ્રેજ હતો. એ અંગ્રેજ આ ઘટનાને બ્લેક હોલની ઘટના તરીકે બ્રિટનમાં પ્રસિદ્ધ કરે છે અને ત્યાંના પાઠ્યપુસ્તકમાં પણ આ ઘટના ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું કે જેથી બ્રિટિશરોને જનૂન ચડે ભારતીયો વિરુદ્ધ. અને વધુમાં વધુ બ્રિટિશરો ભારત આ જે ઘટના બની છે એનો બદલો લેવા માટે ભારત આવે એવી કંઈક ગણતરી હતી અને એના કારણે આ ઘટના ઉપજાવી કાઢવામાં આવી કે એનો પ્રચાર કરવામાં આવ્યો, એવું કંઈક બન્યું છે. તો એ રીતે ટૂંકમાં ફોર્ટ વિલિયમનું જે આ રીતે સિરાજુદ્દૌલાએ એના પર આક્રમણ કર્યું અને અંગ્રેજોને જે નુકસાન પહોંચાડ્યું એનો બદલો લેવા માટે મદ્રાસથી રોબર્ટ ક્લાઇવને રવાના કરવામાં આવ્યો અને રોબર્ટ ક્લાઇવે એનો બદલો લીધો સિરાજુદ્દૌલા સાથે યુદ્ધ કરીને. અલબત્ત એમાં રોબર્ટ ક્લાઇવે કોઈ બહાદુરી નહોતી બતાવી. એકચ્યુઅલી સિરાજુદ્દૌલાનું જે લશ્કર હતું એનો સેનાપતિ હતો મિર્જાફર. એને ગાદીની લાલચ આપી અને એ ઉપરાંત સિરાજુદ્દૌલાને મદદ કરનાર જે બીજા વેપારીઓ હતા એમાં જગત શેઠ, અજીત મહેતા, એ બધાને પણ ફોડી નાખવામાં આવ્યા. અને ચાલુ યુદ્ધે જ મિર્જાફર એ ફરી ગયો અને એને પરિણામે આ યુદ્ધ સિરાજુદ્દૌલા હારી ગયો. સિરાજુદ્દૌલાને કેદ કરવામાં આવ્યો અને એને મારી નાખવામાં આવ્યો અને એની જગ્યાએ મિર્જાફરને ગાદીએ બેસાડવામાં આવ્યો. મિર્જાફરને ગાદીએ બેસાડતા પહેલા જ અંગ્રેજોએ ખૂબ બધી કડક શરતો કરી હતી કે જો એ ગાદી પર આવે તો અંગ્રેજોને કેટલા પૈસા આપવાના. એને લાખો ડોલરો, સોરી પાઉન્ડ, એ
એટલે કે ભારતીય રૂપિયા પણ પાઉન્ડના માપમાં એને આપવા પડ્યા, જેનું વર્ણન મેકોલોએ કર્યું છે એના પુસ્તકમાં, કે એમ કહેવાય છે કે 8 દિવસ સુધી વહાણો ભરી ભરી અને ચાંદીના સિક્કા એ ફોર્ટ વિલિયમ પહોંચતા રહ્યા. એટલું બધું ધન લેવામાં આવ્યું હતું એની પાસેથી. પણ 1760 સુધીમાં મિર્જાફર અને અંગ્રેજોના સંબંધ પણ બગડ્યા, અને પરિણામે હવે મિર્જાફરના જમાઈ મીર કાસિમને ગાદીએ બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું. મિર્જાફર તો આમ પણ નમાલો હતો, એટલે અંગ્રેજોની ધમકીથી ડરી ગયો અને એને ગાદી છોડી દીધી, અને મીર કાસિમ એ બંગાળનો નવાબ બન્યો. પણ મીર કાસિમ એ સ્વતંત્ર સ્વભાવનો હતો, એટલે શરૂઆતમાં તો એને ગાદી જોઈતી હતી, એટલે અંગ્રેજોની શરતો સ્વીકારી. પણ પછી એને ધીમે ધીમે શસ્ત્રો બનાવવાનું શરૂ કર્યું, કિલ્લેબંધી શરૂ કરી, અને સાથે સાથે તે સમયે મોગલ શાસક શાહ આલમ અને અવધનો નવાબ સુજાદ ઉદ દૌલા, પેલો સિરાજ ઉદ દૌલા હતો અને આનું નામ છે સુજાદ ઉદ દૌલા, એની સાથે સંધિ કરી અને પોતાનું શાસન મજબૂત કરવાનું શરૂ કર્યું. પણ અંગ્રેજો પાસે આ બધી વિગતો આવી ગઈ, અને પરિણામે 1664માં બક્સરનું યુદ્ધ કરવામાં આવ્યું. આ સમયે અંગ્રેજ સેનાપતિ હતો હેક્ટર મનરો. હેક્ટર મનરોએ બક્સરના યુદ્ધમાં આ 3 શાસકો, એટલે કે બંગાળ, મોગલ શાસક અને અવધના નવાબ, એ ત્રણેયના સંયુક્ત લશ્કરને હરાવ્યું. એટલે કે મીર કાસમ હાર્યો, શાહ આલમ હાર્યો અને સુજાદ ઉદ દૌલા હારી ગયો. મીર કાસમને ગાદી ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યો, અને એની જગ્યાએ ફરીથી મિર્જાફરને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. પણ આ યુદ્ધ પછી 1765માં એક સંધિ કરવામાં આવી, જેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. દ્વિમુખી શાસન પદ્ધતિ અંતર્ગત અંગ્રેજોને આર્થિક અધિકારો મળ્યા, એટલે કે મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર એ અંગ્રેજોને મળ્યો, અને શાસન કરવાનો અધિકાર એ બંગાળના નવાબને મળ્યો. ટૂંકમાં આનો અર્થ શું થયો કે અંગ્રેજોને કોઈ પણ જવાબદારી વગર ફક્ત પૈસા જ મેળવવાના હતા, અને બંગાળના નવાબને વિના પૈસે પોતાનું વહીવટી તંત્ર ચલાવવાનું હતું. અને પરિણામે દ્વિમુખી શાસન પદ્ધતિથી બંગાળની પ્રજાની ખૂબ બુરી હાલત થઈ. 7 વર્ષ આ દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલી, પણ યુરોપિયન પ્રજામાં એક બ્રિટિશ પ્રજા જેવી પ્રજા છે કે જ્યાં બધી જાતની સ્વતંત્રતા છે. એટલે એના જ પત્રકારોએ, બ્રિટિશ પત્રકારોએ બંગાળમાં જે અવ્યવસ્થા સર્જાઈ હતી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે, એના સમાચાર એ બ્રિટિશ છાપાઓમાં છપાવ્યા, અને પરિણામે આ જે આખી વ્યવસ્થા હતી દ્વિમુખી શાસન પદ્ધતિ, એ કેટલી, એના કેવા દુષ્પરિણામો આવે છે, દુષ્પરિણામો ત્યાંના છાપામાં છપાયા. એટલે ત્યાંના જે ઉદારવાદીઓ હતા એમણે એના શાસકો પર દબાણ કર્યું, અને આ પદ્ધતિ બંધ કરી અને કોઈક નવી શાસન વ્યવસ્થા ઊભી કરવાનું દબાણ કર્યું. અને એને પરિણામે ઈસવીસન 1773માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા. અલબત્ત અહીં પણ કંઈ સારું નથી થયું, કારણ કે સત્તાના સૂત્રો કોણે લીધા છે? એક વેપારી કંપનીએ લીધા છે. આજે એમ માની લો કે આપણે જે ચૂંટણી કરીએ છીએ અને સરકાર બને છે, એની જગ્યાએ રિલાયન્સ છે કે ટાટાની કોઈ કંપની છે કે બિરલાની કોઈ કંપની છે, એ ભારતનો વહીવટ કરવા માંડે, વડાપ્રધાન પણ મુકેશ અંબાણી બની જાય, કે પછી જે બીજા બધા છે ઉદ્યોગપતિઓ, એ વડાપ્રધાન બની જાય, અને એ વહીવટ કરવા માંડે તો આપણી શું હાલત થાય? એવું જ અહીં કંઈક થયું કે ભારતની સત્તા હવે કોના હાથમાં આવી? તો એ કોઈ બ્રિટિશ શાસકોના હાથમાં નથી આવી, પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ભારતની સત્તા આવી. એટલે ભારતનો વહીવટ હવે એક વેપારી કંપની કરવાની હતી. એટલે ઈસવીસન 1773 થી શરૂ કરી અને 1857 સુધીનો જે ગાળો છે,
એ ગાળામાં ભારતીય પ્રજાનું અતિશય શોષણ થયું, કારણ કે વેપારી કંપની એનો વહીવટ કરી રહી હતી, એની સરકાર ચલાવી રહી હતી, અને એનું જ પરિણામ આવ્યું કે 1857માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે ભારતમાં પ્રથમ વિપ્લવ ફાટી નીકળ્યો. તો બસ આજે આટલે આપણે અટકીએ છીએ. રેકોર્ડિંગ સ્ટોપ કરી દે રવિ, પછી કંઈ સવાલ હોય તો બોલો.